જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું આમળાની કેન્ડી. તો જો આમળાની કેન્ડી તો બધાને આવડતી જ હોય છે, બધા પોતપોતાની રીતે બનાવતા હોય છે, પણ હું કઈ રીતે બનાવું છું એ આપણે જોઈએ. તો આ વિડીયોમાં હું તમને એવી ટિપ્સ બતાવીશ ને કે આવી 4-5 ટિપ્સ છે કે જે તમે ફોલો કરશો ને તો આ કેન્ડી તમારી આખું વરસ આવીને આવી એકદમ સરસ સફેદ અને એકદમ સોફ્ટ બનશે અને બિલકુલ બગડશે નહીં. તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા મેં 1 કિલો આમળા લીધા છે. તો જો આપણે આ રીતના આમળા પાસ કરવાના. જો આમાં અમુકમાં ડાઘા દેખાય છે ને, જો આ બગડેલ જેવું છે, પણ એ આપણે છાલ ઉતારશું ને એટલે નીકળી જશે. અને આ જે બીજા દેખાય છે ને એ છે ને એમાં એ આમળાના પાન હોય ને એના ડાઘ હોય છે, એટલે બગડેલા ન હોય, ખાલી છાલ ઉપર જ ડાઘ હોય, પણ એ પણ આપણે નીકળી જશે. એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. તો આ આમળાને આપણે આ પ્લાસ્ટિકના બોક્સમાં અથવા તો તમારી પાસે પોલિથીનની થેલી હોય ને તો એમાં ભરી અને તમારે ફ્રીઝરમાં 5-6 કલાક માટે રાખી દેવાના. તો આમળા મારે 5-6 કલાક થઈ ગયા છે. તો જુઓ, તમે જોઈ શકો છો ને ઉપર છારી બાજી ગઈ છે, એવા થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાના, એટલે સરસ કઠણ પાણકા જેવા થઈ જાય. તો હવે જો આ આમળાની બધી છાલ ઉપર ડાઘ હશે ને એ પણ નીકળી જશે. એના માટેની આ ટિપ્સ એ છે કે આપણે છાલને આ રીતે ઉતારી લેવાની, બધી છાલને ઉતારી લેવાની. અને આ છાલને પછી આપણે છે ને ફેંકી નથી દેવાની, એને આપણે સુકવણી કરી એનો પાવડર બનાવી અને આપણે જ્યારે માથામાં મહેંદી નાખતા હોઈએ ને તો એ મહેંદીમાં તમારે સાથે આ આમળાનો પાવડર પણ કરી દેવાનો, એટલે આપણા વાળ પણ સરસ ચમકશે અને કાળા થશે. તો જો મેં રાખી છે ને આને હવે હું સુકવણી કરીને રાખી દઈશ. તો હવે અહીંયા આપણે આને શું કરીશું કે બોઇલ કરીશું. તો જે તમારે આની કળીઓ ખોલીને બોઇલ કરવી હોય ને તો 2 કલાક માટે તમારે એને રાખવા જોશે. તે પછી આમળા ઢીલા થશે, અને ઢીલા થશે ને પછી જ કળીઓ ખુલશે. પણ જો ઉતાવળ આપણે હોય ને તો પહેલાં બોઇલ કરી લેવાના, ને તો કળીઓ ખોલીને પછી પણ કરી શકાય. તો આપણે આને 5 જ મિનિટ બોઇલ કરવાના છે, વધારે નથી કરવાના. જો વધારે કરશો ને તો આમળા તમારા એકદમ સોફ્ટ થઈ જશે ને, મતલબ એ કળીઓ ખોલવા ટાણ છે ને કળીઓ બધી તમારી ચૂંદાઈ જશે. એટલે આ એક ખાસ યાદ રાખજો કે 5 મિનિટથી વધારે બોઇલ નહીં કરતા. તો આમળા મારા ઠરી ગયા છે. તો જુઓ, તમે જોઈ શકો છો ને વિડીયામાં કે બધા આમળામાંથી કળીઓ એની રીતે ખુલી ગઈ છે, એટલે આપણે કળી ખોલવામાં બિલકુલ આસાની રહેશે, બિલકુલ આપણે તકલીફ નહીં પડે. તો જો આ રીતે હું અંગૂઠાથી મારી અને બધી કળીઓ આ રીતે હું આમળાની ખોલી લઈશ. તો જો આ ટિપ્સ તમે ફોલો કરશો ને તો તમારાથી એકદમ આસાનીથી અને બિલકુલ મહેનત વગર આમળાની કળીઓ ખુલી જશે. તો હવે આને આપણે છે ને ડાયરેક્ટ આપણે સાકરમાં કે મિશ્રીમાં આને નથી પલાળવાની, કેમ કે આપણે આને બોઇલ કરી છે ને તો જે આપણું આ પાણી છે ને પાણીનો ભાગ છે ને એ સુકાઈ જવો જોઈએ, પછી જ આપણે મિશ્રીમાં એને કોટ કરીશું, મતલબ કે એને ભીની કરીશું. તો આને મેં પણ 7 થી 8 કલાક માટે એક ઉપર પંખો રાખી, અને વધારે જો ફૂલ પંખો હોય ને તો તમે 1 થી 2 કલાક માટે જ સૂકવી શકો છો, પણ ઠંડીના કારણે મેં એક ઉપર પંખો રાખી અને 7-8 કલાક માટે એને આમ જ રહેવા દીધી હતી. પછી મેં આપણે મિશ્રીનો પાવડર કરી એમાં આપણે એને રાખી દેવાની. જો મિશ્રીમાં હવે આપણે મિશ્રીને ઓગાળવી છે, તો અહીંયા આપણે કેન્ડી તો ડ્રાય થઈ ગઈ છે, તો અહીંયા હું 1 લીંબુનો રસ કરીશ. જો આ એક ટિપ્સ ખાસ તમારા માટે છે કે જો લીંબુનો રસ કરીશું ને આપણે તો આમળા કેન્ડી છે ને એ બિલકુલ કાળી નહીં પડે, આવીને આવી જેવી અત્યારે આપણે આમાં છે ને એવી ને એવી સુકાતા સમયે પણ આવીને આવી જ રહેશે. અને આ એક ખાસ ટિપ્સ કે તમારે છે ને આ મિશ્રીમાં પલાળો ને એ કેન્ડીને ત્યારે સ્ટીલનું વાસણ, એલ્યુમિનિયમ કે કોઈ પણ આપણે ધાતુનું વાસણ નહીં વાપરવાનું. આપણે કાં તો પ્લાસ્ટિકનો ડબ્બો રાખવાનો કાં તો કાચનું બાઉલ રાખવાનું. અને આપણે દિવસમાં 5 થી 6 વખત જો આ રીતે ફેરવતું રહેવાનું, એટલે બધી મિશ્રી એક સરખી કેન્ડીમાં એબ્ઝોર્બ થઈ જાય. તો આને મેં 3 દિવસ, પૂરા 3 દિવસ માટે મિશ્રીમાં રાખેલી છે. તો જો 3 દિવસ પછી હું આને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેવાની. જો આમાં પણ આપણે વધારે સમય નથી રાખવાની, નહીતર પણ આમળા કેન્ડી છે ને આપણી કાળી પડી જશે. આપણે બોઇલ કરીને કાઢીએ કે આ રીતે રાખીએ ને ત્યારે આને અડધી કલાકથી વધારે ઉપર આમાં રહેવા નહીં દેવાની, અડધી કલાક પણ નહીં રહેવા દેવાની. તો પણ આપણી કેન્ડીમાં છે ને એનો કાળી પડતી જશે. તો
તો આ પાણી પણ આપણે જે નીતરે ને એને પણ આપણે ફેંકી નથી દેવાનું, એને પણ આપણે ફ્રીજમાં મૂકી દેવાનું. જ્યારે લીંબુ શરબત બનાવીએ ને ત્યારે એમાં વાપરી લેવાનું. એટલે આમળામાં તો એટલા બધા ગુણધર્મ છે ને કે એની કોઈ પણ વસ્તુ આપણે ફેંકવાને લાયક જ નથી. જો એની બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું ને તો આ આપણા સસ્તા આમળા પણ આપણા માટે એક મહત્વના થઈ જશે. તો હવે આને આપણે છે ને એક કોટન જેવું કપડું હોય ને જેમાં કલર ન જતો હોય ને એવું કપડું આપણે પાથરી અને આપણે બધી કળીઓ અલગ અલગ જ રીતે છૂટી છૂટી સૂકવી દેવાની, એટલે એક સરખી સુકાઈ જાય. જો તમારે તડકાની સગવડ હોય તો તડકામાં સૂકવી શકો છો, પણ મેં અહીંયા પંખા નીચે જેને સૂકવેલી છે. તો પૂરા 2 દિવસ આને સૂકવેલી છે મેં. તો તમે જોઈ શકો છો ને કે બિલકુલ ચીપકતી નથી હાથમાં અને એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે. જો એકાબીજાને ચોટેલી પણ નથી. આવી આપણે થવા દેવાની. તો હવે આપણે એને વધારે મધુરી બનાવવા માટે એમાં મિશ્રીથી આપણે એને કોટ કરીશું. તો જો થોડી ઘણી તમારી કેન્ડી ભેજવાળી હશે ને તો મિશ્રી તમારી જે આ કોટિંગ કરશો ને એ પીગળતી જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એને બિલકુલ ડ્રાય થવા દેવાની. જો સાવ સૂકવવાની નથી, છૂટી છૂટી રીએ આપણે હાથમાં બિલકુલ ભેજ ન લાગે ને એ રીતે કરવાની. તો હવે આને આપણે વધારે સમય સાચવવા માટે આપણે કાચની બરણીમાં એને હવાચુસ્ત બરણી હોય ને એ રીતે બરણીમાં આપણે કાચની બરણીમાં જ ભરવાની. એને પણ જો કોઈ બીજા વાસણમાં નથી ભરવાની. તો આખો વર્ષ તમારી આ કેન્ડી બિલકુલ બગડશે નહીં. તો જો અમારો વિડીયો તમને એવું લાગે કે હેલ્પફુલ છે તો તમારા ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને લાઇક આપજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.